સુરતમાં લિંબાયતના શાસ્ત્રી ચોક વિસ્તારમાં મકાનની દિવાલ તોડવાની કામગીરી દરમિયાન પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં એક પરિવાર પર હુમલો થયો હોવાનો આક્ષેપ થયો. સુરતમાં લિંબાયતમાં શાસ્ત્રી ચોક વિસ્તારમાં મકાનની દિવાલ તોડવાની કામગીરી દરમિયાન પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં એક પરિવાર પર હુમલો થયો હોવાનો આક્ષેપ થયો. ફરિયાદ મુજબ હુમલાખોરોએ પરિવારના સભ્યોને માર માર્યો, વાહનમાં તોડફોડ કરી અને કેસમાંથી પાછા હટી જવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. જે છે તો 4-5 દિવસ પહેલા જે વાવાઝોડું ને વરસાદ આવેલા તો ત્યારે મારા ઘરની સામેના ઘરની દિવાલ તૂટીને નીચે પડી ગયેલી. તો એ લોકોની બાકીની દિવાલ તોડવાનું કામ આજે શરૂ કરવાનું હોય એટલે હું મારા ઘરના આંગણે જે ગાડી મારી પાર્ક કરું છું તો આ જે જગ્યા છે ડિસ્પ્યુટેડ જગ્યા છે જેનો દાવો ચાલે છે અને લેંગરબીની ફરિયાદો બધી અરજીઓ થયેલી છે. તે ડિસ્પ્યુટેડ જગ્યા જે છે તો એમાં આખા મુલ્લાવાળા બધા જ ગાડીઓની પાર્કિંગ કરે છે. તો આજે મેં પેલા એમનું કામ ચાલુ હોય એટલે મને ગાડી ત્યાં પાર્ક કરવાનું કહે છે. હું ત્યાં જઈને ગાડી પાર્ક કરી એટલે આ ગાડીમાં મારા દાવાના કામના કેસોના પેપરો પણ હતા. તો આ લોકોએ જે છે તો મારા ઉપર, મારા પરિવાર ઉપર અને મારા ભાઈ ઉપર, મારા ભત્રીજા ઉપર હુમલો કર્યો અને જણાવ્યું કે તું દાવામાંથી નીકળી જા અને કેસોમાંથી તું વકીલ તરીકે નીકળી જા, તને ને તારા પરિવારને જાનથી મારી નાખીશું. અને એમાં કેસના પેપર હોય એટલે મારી ગાડીને પણ તોડફોડ કરી અને એ તોડફોડ કરેલી છે અને મારી ગાડીને નુકસાન કરી છે, કાચો ફોડી નાખેલા છે. સામેવાળામાં ઇમરાન ઇલિયાસ પટેલ છે, અફઝલ ઇલિયાસ પટેલ છે અને ઇમરાન ઇલિયાસ પટેલ છે. સુરતમાં શાસ્ત્રી ચોક ગલી નંબર 2 લિંબાયતમાં બનેલી છે. અને આ લોકો પર લેંગરબીની ફરિયાદની તપાસ ઓલરેડી 2 વર્ષ પહેલેથી લિંબાયત પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ ચાલી જ રહેલી છે. ઇમરાન ઇલિયાસ પટેલ અને અફઝલ